હેલો ચેમ્પિયન્સ, વેલકમ ટુ જ્ઞાન છે તો ગુરુકુલ બાય દર્શન સર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે મેથ્સની જીસીઆરટીનું ચેપ્ટર 3 કમ્પ્લીટ કર્યું, જેમાં આપણે ક્ષેત્રફળ અને પરિમિતિનો બેઝિક ખ્યાલ મેળવ્યો હતો. તો જો તમે તે ન જોયું હોય તો અત્યારે પહેલા તે ગો થ્રુ કરી લ્યો, પછી ચેપ્ટર 4 ની શરૂઆત કરો. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લ્યો, જેથી આવનારા વિડીયો તમને ઇઝીલી મળતા રહે. તો આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 4, જેનું નામ છે ભાગ અને પૂર્ણ. હવે ભાગ અને પૂર્ણ એટલે શું મિત્રો? તો જ્યારે તમે જમવા ક્યાંક ગયા હશો ત્યારે તમે પિઝાનો ઓર્ડર કર્યો જ હશે. તો જે પિઝા આખો રાઉન્ડ શેપમાં આવે છે તેને તેનો પૂર્ણ ભાગ કહે છે, એટલે કે પૂર્ણ પિઝા કહે છે. આખો પિઝા એમ આપણે જનરલી કહેતા હોઈએ છીએ, પરંતુ તે કાંઈક ભાગમાં ડિવાઈડ કરેલો આવે છે, એટલે કે એની સ્લાઇસ કટ કરીને આપણને આપે છે, જેથી ખાવામાં ઇઝી રહે. તો એ સ્લાઇસને તેનો ભાગ કહેવામાં આવે છે. પિઝાનો તેને ભાગ કહેવામાં આવે છે. એટલે સપોઝ કે 1 ભાગ, 2 ભાગ અને 3 ભાગ અને 4 ભાગ કરેલા હોય તો તેને તે પિઝાના ભાગ કહે છે, અને આખા રાઉન્ડને સંપૂર્ણ પિઝા એટલે કે એનો પૂર્ણ ભાગ કહે છે. તો આટલું ક્લિયર છે મિત્રો? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ દેશના રાષ્ટ્રધ્વજની આપણે વાત કરીએ. તો તમે બધાએ દોર્યો જશે દેશનો રાષ્ટ્રધ્વજ. તો ચાલો એક લંબચોરસ દોરી લઈએ, જેની લંબાઈ હોવી જોઈએ 9 સેન્ટીમીટર અને પહોળાઈ 6 સેન્ટીમીટર. હવે તેના વચ્ચેથી 3 આપણે ભાગ કરી દઈએ, એટલે કે આ ધ્વજનો જે લંબચોરસ છે એને એનો પૂર્ણ ભાગ કહે છે, અને બાકીના આ એક ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ, એમાં 3 ભાગમાં ડિવાઈડ હોય છે. તો જનરલી જ્યારે આપણે ભાગને દેખાડવું હોય તો કઈ રીતે આપણે લખી શકીએ કે આ એનો એક ભાગ છે. એવા ટોટલ કેટલા ભાગમાંથી? તો કે ટોટલ 3 ભાગમાંનો આ એક ભાગ છે, એટલે આ ભાગને 1/3 તરીકે દર્શાવવામાં આવે છે. આ બીજો ભાગ જે છે એ પણ એક ભાગ છે, ટોટલ કેટલા ભાગમાંથી? તો કે 3 ભાગમાંથી. તો બીજા ભાગને પણ 1/3 વડે દર્શાવવામાં આવે છે, અને ત્રીજા ભાગને પણ 1/3 વડે દર્શાવવામાં આવે છે. તો છેદમાં હંમેશા ટોટલ જેટલા ભાગ હશે તે આવશે, અને અંશમાં જેટલા ભાગ આપણે ટોટલમાંથી લીધા હોય તે ભાગ આવશે. હવે સપોઝ આપણે આ પહેલા 2 ભાગ માટે જોઈએ, તો 2 ભાગ સાથે આપણે દર્શાવવા હોય તો ઉપર અંશનો સરવાળો થઈ જશે, એટલે કે આ એક ભાગ પ્લસ એક ભાગ પ્લસ એક ભાગ, એટલે કે ટોટલ થશે 2 ભાગ. ભર્યો અહીંયા કલર આપણે ચેન્જ કરી લઈએ, જેથી તમને ઇઝીલી દેખાય. એક ભાગ પ્લસ એક ભાગ એટલે કે ટોટલ 2 ભાગ, અને આ 2 ભાગ આપણે લીધા એવું આપણે કહી શકીએ. પણ ટોટલ કેટલા ભાગમાંથી? તો કે 3 ભાગમાંથી 2 ભાગ. તો અહીં ગમે ત્યારે આવું લખ્યું હોય કે 4 1/4, તો આપણે શું અને સમજવાનું કે ટોટલ 4 ભાગ માનો એક ભાગ, એટલે 1/4 તેને લખવામાં આવે છે. હવે જુઓ મિત્રો, આ 1/3 ભાગમાં કેસરી રંગ છે, બીજા 1/3 ભાગમાં સફેદ રંગ છે, અને ત્રીજા 1/3 ભાગમાં લીલો રંગ છે. હવે જ્યારે આ ત્રણેયનો આપણે સરવાળો કરશું કે 1/3 ભાગ પ્લસ 1/3 ભાગ પ્લસ 1/3 ભાગ, એટલે કે જ્યારે છેદ સમાન હોય ત્યારે લસા લેવાની જરૂર પડે નહીં, એટલે કે છેદમાં 3 લખી અને 1 પ્લસ 1 પ્લસ 1 ડાયરેક્ટલી આપણે લખી શકશું. એટલે શું આવશે? 1 પ્લસ 1 પ્લસ 1 એટલે કે 3/3. બંનેનો ભાગ ઉડાડીએ તો જવાબ આવશે 1, એટલે કે 1 સંપૂર્ણ ભાગ આપણને મળે. તો આ રીતે જ્યારે અલગ અલગ ભાગોનો સરવાળો કરો તો એક પૂર્ણ ભાગ જ આપણને જવાબ મળે. તો શું થવાનું મતલબ કે 1/3 પ્લસ 1/3 પ્લસ 1/3 ઇઝ ઇક્વલ ટુ આખો લંબચોરસ આવી ગયો. તો હવે આપણને શું પ્રશ્ન પૂછ્યા છે કે ઉપરનો ત્રીજો ભાગ કેસરી રંગનો છે, વચ્ચેનો ત્રીજો ભાગ કયા રંગનો હશે? તો કે સફેદ રંગનો હશે. હવે અશોક ચક્ર તમે ક્યાં દોરશો? તો કે વચ્ચે સફેદ રંગમાં આપણે અશોક ચક્ર દોરીશું, એટલે અહીંયા જવાબ આવશે સફેદ રંગ. હવે ધ્વજના કેટલામાં ભાગમાં લીલો રંગ પૂરીશો? તો કે 1/3 ભાગમાં લીલો રંગ પૂરીશું.
સફેદ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે અને ઓછો હોય તો શા માટે? તો કે હા, આનો જવાબ આવશે હા, ઓછો છે. કેમ કે જો મિત્રો, આ આખો જે વચ્ચેનો ભાગ છે સફેદ, એ 1/3 ભાગ છે, પરંતુ તેમાં વચ્ચે અશોક ચક્ર વાદળી કલરનું છે, એટલે એટલો ભાગ સફેદ ભાગમાં ગણાશે નહીં, એટલે એટલો બાદ થઈ જશે. તો આનો જવાબ શું આવશે? તો કે ત્રીજા ભાગથી ઓછો છે. શા માટે? તો કે સફેદ રંગમાં અશોક ચક્ર આવે છે, તેથી ધ્વજનો સફેદ રંગ એ ત્રીજા ભાગથી ઓછો છે. ક્લિયર છે આટલું મિત્રો? તો હવે આપણે જોશું, આ છે અફઘાનિસ્તાનનો રાષ્ટ્રધ્વજ. તો એમાં શું કીધું છે કે કેટલામો ભાગ કાળો છે? તો અહીં પણ 1/3 ભાગ કાળો છે. આ 1/3 ભાગ કાળો, 1/3 ભાગ લાલ અને 1/3 ભાગ લીલો. તો હવે બીજો ક્વેશ્ચન શું પૂછ્યો છે કે ધ્વજનો લીલો ભાગ કેટલો લખી શકાય? તો કે ધ્વજનો લીલો ભાગ પણ 1/3 લખી શકાય. પછી શું ક્વેશ્ચન પૂછ્યો છે કે શું લાલ રંગનો ધ્વજ ત્રીજા ભાગથી ઓછો છે? તો કે આ ઓછો છે. કેમ કે અહીં સફેદ કલરનો આ સિમ્બોલ આપેલો છે, તેના લીધે તે ભાગ, લાલ ભાગ 1/3 કરતા ઓછો છે. તો અહીં આવશે જવાબ હા. હવે આ ધ્વજ આપણે મ્યાનમારનો જોઈ શકીએ છીએ અહીં. તો તેમાં શું પૂછ્યું છે કે વાદળી રંગ ધ્વજના ચોથા ભાગથી વધારે છે કે ઓછો? તો સૌપ્રથમ આપણે અહીં મધ્યમાં, એક્ઝેક્ટ મધ્યમાંથી 4 ભાગ પાડી લઈએ. તો અહીં આ પહેલો ભાગ, અહીં બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. તો આપણે આ ભાગને કેવી રીતે લખી શકીએ? આપણે જોયું કે આ એક ભાગ, એના છેદમાં ટોટલ કેટલા ભાગ છે? તો કે 1, 2, 3 ને 4, એટલે ટોટલ 4 ભાગ. એટલે આ ભાગ એનો થશે 1/4 ભાગ. તેવી જ રીતે આ ભાગ પણ એનો થશે 1/4 ભાગ. એવી રીતે બધા ભાગ એના 1/4 ભાગના થશે. તો હવે શું પૂછ્યું છે કે ચોથા ભાગથી વધારે છે કે ઓછો? હવે આપણે ચોથો ભાગ જોઈએ તો ચોથા ભાગ કરતા થોડો ઓછો છે. તો એનો જવાબ શું આવશે કે વાદળી રંગ ધ્વજના ચોથા ભાગથી ઓછો છે. હવે શું પૂછ્યું છે કે ધ્વજનો કેટલામો ભાગ લાલ છે? તો મિત્રો આપણે પેલા એક થોડુંક જોઈ લઈએ. આને કહેવાય ચોથો ભાગ, અથવા આને આપણે કહી શકીએ સવા. ગુજરાતીમાં આને સવા કહેવામાં આવે છે. તમે જોયું હશે ઘડિયાળમાં પણ 2:15, 3:15, કેમ કે તે 15 મિનિટ ઉપર કાંટો હોય છે, અને કલાકનો કેટલામો ભાગ 15 મિનિટ થાય? તો કે ચોથો ભાગ, એટલે કે 1/4 ભાગ તેનો થાય. એટલે આપણે બોલીએ છીએ કે 2:15, 3:15, 4:15. તો તેવી જ રીતે હવે આપણે જોઈએ, આ સવા તરીકે લખીએ, પછી જોઈએ અડધો. તો કોઈ પણ 1/2 હોય તો તેને અડધો કહેવાય. એટલે આપણે સપોઝ આના બે ભાગ આપણે લઈએ, 1/4 એટલે સવા પ્લસ સવા જ્યારે આપણે કરીએ તો અહીં છેદ સમાન છે, તો ડાયરેક્ટલી આપણે 4 લખી નાખવાનું. એટલે 1 + 1 ઉપર આવી જશે, એટલે થાય 2/4. છેદ ઉડાડો, 2 × 2, 2 × 2 4, એટલે આવી ગયો અડધો. તો જ્યારે આપણે અડધો ભાગ કહીએ તો જો આ આખી આકૃતિનો અડધો ભાગ તમે જોઈ શકશો. બે ખાના આપણે લઈએ, આ બે લંબચોરસ લઈએ તો તે આખી આકૃતિનો અડધો ભાગ દર્શાવે છે. તો 1/2 જ્યારે ક્યાંય લખ્યું હોય તો તેને આપણે અડધો ભાગ કહેશું. હવે આવશે પોણો, એટલે કે 3/4 ભાગ હોય, એટલે કે આખાના જે 4 ભાગ હોય તેમાંથી આપણે એક ભાગ, આખાના 4 ભાગ જો લીધા હોય એમાંથી આપણે આ એક ભાગ, બે ભાગ અને 3 ભાગ લઈએ, એટલે કે અહીં 3/4 આપણે લઈએ. અહીં આપણે ગણતરી કરીને જોઈએ કે આ 1/4 ભાગ લીધો, આ પહેલાનો 1/4 ભાગ લીધો, પ્લસ આ બીજાનો 1/4 ભાગ લીધો, અને ત્રીજાનો 1/4 ભાગ લીધો. તો જો મિત્રો છેદ સમાન, એટલે છેદ લખી નાખવાના, ઉપર સરવાળો 1 + 1 + 1, એટલે શું જવાબ આવશે? 3/4. તો તેને આપણે ગુજરાતીમાં પોણો કહીએ છીએ. ઘડિયાળમાં પણ તમે સાંભળ્યું હશે 3:15 થયા, 3:45 થયા.
તો તે કાંટો મિનિટ કાંટો 45 ઉપર હશે, એટલે કે 45, કેમ કે કલાકનો પોણો ભાગ એટલે 45 થાય. તો તે ઉપરથી આપણે યાદ રાખીશું કે 1/4 એટલે 1.25, 1/2 એટલે અડધો અને 3/4 એટલે કે પોણો. તો આ આગળ ઘણું ઉપયોગી થશે, તો અત્યારે જ યાદ રાખી લેજો. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે ધ્વજનો કેટલામો ભાગ લાલ છે? તો કે ધ્વજનો આ 1 ભાગ, આ 2 ભાગ અને 3 ભાગ, એટલે કે 3/4 ભાગ લાલ છે. તો હવે આપણે શું લખ્યું છે કે અડધા ભાગથી વધારે છે કે તે પોણા ભાગથી વધારે છે? તો આપણે જોયું કે આ 2 ભાગ કરતા તો વધારે જ છે, પરંતુ આ પોણો ભાગ એટલે કે 1, 2 અને 3 ભાગ કરતા એટલું થોડુંક વધારે છે. જો આ 3 ભાગ હોત તો જ આપણે શું કહેત કે પોણા ભાગ જેટલું છે, પરંતુ આ થોડુંક વધારે છે એટલે આપણે કહી શકીએ કે પોણા ભાગથી વધારે છે. તો ક્લિયર છે એટલું મિત્રો? તો હવે આપણે જોઈએ, તો તમારે પહેલા શું કરવાનું છે? હવે બીજા આવા દેશોના ધ્વજ તમારે ઇન્ટરનેટમાંથી ગોતવાના છે કે જેમાં 3 એક સરખા રંગો હોય અને ત્રણેયના ભાગ સમાન રીતે આપેલા હોય. ભલે તે કલર પછી ભલે અલગ અલગ હોય, પરંતુ એમાં 3 રંગો હોવા જોઈએ અને સમાન ભાગમાં વહેંચાયેલા હોવા જોઈએ. અને તે તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાના છે કે આવા કેટલા કેટલા દેશના રાષ્ટ્રીય ધ્વજ છે જેમાં 3 રંગો છે અને ત્રણેય રંગો સમાન આપેલા છે, તે તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. હવે અહીં એક આપણને બીજો ધ્વજ આપેલો છે ગણિત ક્લબનો. તો શાળામાં તમે આવું ગણિત ક્લબ બનાવી શકો છો અને તેનો ધ્વજ અહીંયા તમારે પોતાનો બનાવવાનો રહેશે અને તેમાંથી અલગ અલગ તમે ગણિતની એક્ટિવિટી પણ કરી શકો છો. તો હવે અહીં શું પૂછ્યું છે આપણને કે ધ્વજનો કેટલામો ભાગ લાલ રંગનો છે? હવે ટોટલ અહીં આપણને આખો સંપૂર્ણ ભાગ કેટલો છે? તો કે આ 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ, 4 ભાગ અને 5 ભાગ. હવે એમાં લાલ રંગ કયા ભાગમાં છે? તો કે 2 ભાગમાં, એટલે કે આ 1 ભાગ અને આ બીજો ભાગ. હવે આ દરેક ભાગ આપણે કઈ રીતે દર્શાવી શકીએ? આપણે જોયું હતું એમ કે આ 1 ભાગ મારે દર્શાવવો હોય તો તે એકડો લખવાનો, એટલે કે આ 1 ભાગના છેદમાં ટોટલ ભાગ કેટલા? તો કે 1, 2, 3, 4 ને 5, એટલે કે આ 1 ભાગ મળશે 1/5, એટલે કે 1/5 ભાગનો. તેવી જ રીતે આ દરેક ભાગનું માપ 1/5 થશે. તો હવે આપણને પૂછ્યું છે કે લાલ રંગ છે એ કેટલો ભાગ છે? તો કે 2 ભાગમાં લાલ રંગ છે, એટલે આપણે 2 વાર 1/5 પ્લસ 1/5 2 વાર લેવા પડશે. હવે અહીં આ બેઝ જો સમાન હોય તો તે નીચે લખી નાખવાનો, લસા લેવાની જરૂર પડશે નહીં. જો આ બેઝ અલગ અલગ હોય તો જ આપણે લસા લેવો પડે. હવે ઉપર આપણે 1 + 1 કરી નાખીએ તો 2/5 આનો જવાબ આવશે, એટલે કે 2/5મો ભાગ તેનો લાલ રંગનો છે. તો આટલું ક્લિયર છે મિત્રો? તો હવે આપણે જોઈએ આગળ. હવે અહીં તમે જે ધ્વજ તમારો બનાવો તેમાં તમારે લાલ રંગનો ઉપયોગ જો તમે કર્યો હોય તો કેટલામાં ભાગમાં લાલ રંગ છે તે તમારે જરૂરથી જણાવવાનું છે કમેન્ટ સેક્શનમાં. અને બીજા તમે કયા કયા રંગો પસંદ કર્યા છે તે પણ તમારે જણાવવાનું છે. હવે આવશે જાદુઈ ભમરડો. હવે નાનપણમાં ભમરડાથી બધા રમ્યા હશો, તો તે કેવો આ રાઉન્ડ આકારે હોય છે. હવે અહીં આપણે શું કરવાનું છે કે એક કાર્ડબોર્ડ લઈ લેવાનું છે, તેનું 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરી લેવાનું છે. જો આ રીતે ત્રિજ્યા એટલે કે આ માપને વર્તુળની ત્રિજ્યા કહે છે. તો આ 3 સેન્ટીમીટર હોવી જોઈએ. તો એ રીતે એક વર્તુળ તમારે ડ્રો કરવાનું છે. હવે આગળ આપણે જોઈએ તો શું કીધું છે કે એના 8 સરખા ભાગ કરવાના છે. વર્તુળના 8 સરખા ભાગ કરવાના છે. તો કે આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો ભાગ, છઠ્ઠો ભાગ, સાતમો ભાગ અને આ 8મો ભાગ. તો થઈ ગયા 8 સરખા ભાગ. હવે દરેક ભાગ વર્તુળનો કેટલામો ભાગ કહેવાય આપણે વાત થઈ હતી?
આપણે જોયું તું મિત્રો કે જ્યારે આપણે આ રીતની આકૃતિ બનાવીએ છીએ તો દરેક ભાગ કેટલામાં ભાગનો કહેવાય તો કે ઉપર એનું આ પેલો એક જ ભાગ છે તો એકડો લખવાનો અને છેદમાં એના ટોટલ ભાગ એટલે કે 8 1 2 3 4 5 6 7 ને 8 ભાગ છે એટલે 1/8મો ભાગ થાય એટલે અહીં લખ્યું છે કે દરેક ભાગ વર્તુળનો 1/8મો ભાગ છે એટલે કે આ દરેક ભાગ 1/8મા ભાગનો કહેવાય. હવે એમાંથી આપણને શું કીધું છે કે આ ટોટલ 8 ભાગમાંથી 2 ભાગને લાલ રંગના રંગી દો. તો આપણે અહીંયા લાલ કલરનો રંગ લઈ લઈએ અને 2 ભાગને લાલ કલરમાં તમારે રંગી નાખવાનો છે. પછી ટોટલ 8 ભાગમાંથી 1 ભાગને નારંગી રંગનો રંગવાનો છે એટલે કે આ ટોટલ 8 ભાગ છે એમાંથી આ 1 ભાગને આપણે ઓરેન્જ એટલે કે નારંગી રંગનો કરી નાખવાનો છે. અને 1/8 ટોટલ 8 ભાગમાંથી 1 ભાગ પીળા રંગનો રંગવાનો છે એટલે કે ટોટલ 8 ભાગમાંથી 1 ભાગ આપણે પીળા રંગનો કરી દેવાનો છે. તો આ રીતે તમારે રંગ પૂરી લેવાના છે. હવે તમારે શું કરવાનું છે આને ઝડપથી ફેરવવાનો છે અને શું દેખાય છે તે તમારે લખવાનું છે. શું તમે બધા રંગો જોઈ શકો છો? તો અહીં જવાબ આવશે ના, બધા રંગો જોઈ શકાતા નથી. પરંતુ કઈ રીતે તમારે થશે? જ્યારે તમે આને ફૂલ સ્પીડમાં ફેરવશો ત્યારે જે અહીંયા બાકીના 4 સફેદ હતા ને, આ 4 1 2 3 4 રંગ, એ સફેદમાં પણ તમને રંગ પૂરેલા હશે તેવો આભાસ થશે. તો તે તમારે બધા રંગ તમે ક્લિયર નહીં જોઈ શકો પરંતુ આખો ભમરડો કલરફુલ તમને દેખાશે. અને બીજું તમને શું શું દેખાય છે તે તમારે નોંધ પોથીમાં તમારે નોટ ડાઉન કરવાનું છે. તો હવે આપણે આગળ જોઈએ. તો આ એક મહાવરો છે જેનું નામ છે ચોકલેટ. હવે મંજુ પાસે એક ચોકલેટ હતી. હવે જો મિત્રો, તેણે તેનો ચોથો ભાગ રાજીને. હવે તમે કહેશો અહીં ચોથો ભાગ આપ્યો છે અને અહીં હતું 1/8 આપણને ડાયરેક્ટ આપ્યું હતું. જો અહીં 1/8 ડાયરેક્ટ આપણને આપ્યું હતું. 1/8 2/8 આવો ડાયરેક્ટ આપણને ભાગ આપી દીધો હતો કે જેમાં નીચે ટોટલ ભાગ આપણને આપી દીધા હતા. હવે અહીં આપણને શું કર્યું છે? ટોટલ ભાગ નથી આપ્યા, ખાલી શું કીધું છે? ચોથો ભાગ. એટલે પહેલા તો તમારે ટોટલ ભાગ આમાં ગોતી લેવાના. ચોકલેટમાં કેટલા છે? તો કે 1 ભાગ 2 ભાગ 3 ભાગ 4 ભાગ 5 ભાગ 6 7 8 9 10 11 અને 12 ભાગ છે. એમાંથી ચોથો ભાગ, તો ચોથો ભાગ એટલે આપણે 1/4 લખી શકીએ. હવે જ્યારે આપણને ચોથો ભાગ એનો શોધવો હોય કોઈ પણ વસ્તુનો તો તેને આપણે ટોટલ ભાગ વડે ગુણાકાર કરવા પડે. અહીં તો આપણને છેદમાં 8 આપી દીધા હતા પરંતુ અહીં આપણને 1/4 આપ્યા છે એટલે ભાગ શું ઉઠશે? 4 × 4 4 તેરી 12 એટલે કે 3. એટલે રાજીના ભાગમાં આ 1 પીસ, અહીંયા રાજીનો આપણે આર કરી નાખી, 2 પીસ અને 3 પીસ રાજીને મળશે. પછી શું કીધું છે? ત્રીજો ભાગ સુગાથાને. એટલે ત્રીજો ભાગ એટલે 1/3 આપણે લખીએ. આ ત્રીજો ભાગ થઈ ગયો. એને ગુણ્યા ટોટલ ભાગ કેટલા છે? તો કે 12. હવે ત્રીજો ભાગ આપણે શોધવો હોય તો કઈ રીતે મળે? 3 × 3 3 ચોક 12. તો સુગાથાને કેટલા પીસ મળશે? તો કે 4 પીસ સુગાથાને મળશે. એટલે કે આ સુગાથાના 1 2 3 અને 4 પીસ. હવે શું કીધું છે કે છઠ્ઠો ભાગ શીલાને. હવે છઠ્ઠો ભાગ આપણે શોધવો હોય તો 1/6 ગુણ્યા ટોટલ કેટલા ભાગ છે? 12 ભાગ. તો 6 × 6 6 દુ 12 એટલે કે 2 પીસ. એટલે શીલાને કેટલા મળશે? તો કે 2 પીસ. હવે શીલાનું આપણે SI કરી નાખીએ અને બાકીનો ભાગ તે ખાઈ ગઈ એટલે કે મંજુ, બાકીનો ભાગ મંજુને મળ્યો. તો મંજુને કેટલામાં ભાગ મળ્યા? બાકીના કેટલા વધ્યા? તો કે 1 2 ને 3 પીસ બાકી રહ્યા એટલે કે મંજુના 3 પીસ બાકી રહ્યા.
હવે પણ આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે, તેને કેટલામો ભાગ મળ્યો, એટલે કે આ રીતે 1/4 ભાગ, ત્રીજો ભાગ, બીજો ભાગ, કેટલામો ભાગ મળ્યો, તો તે આપણે શોધવું હોય તો કઈ રીતે આપણને મળે, તો કે ટોટલ પીસ કેટલા છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 પીસ છે, તો એમાંથી 3 ભાગ એટલે કે ટોટલ પીસ 12, એમાંથી આપણને જો અહીંયા 3 જોતા હોય તો ઉપર કેટલા હોવા જોઈએ, 4, કેમ કે તો જ ભાગ ઉડે, અહીં 12 આવી જશે અંશમાં, કેમ કે 12 ટોટલ ભાગ છે અને એમાંથી આપણને 3 મળે છે, એટલે કે ચોથો ભાગ, એટલે કે 1/4 ભાગ, કેમ કે જો આ રહ્યું, મંજુને પણ 3 મળ્યા, આને પણ 3 મળ્યા, રાજીને, એટલે 1/4 ભાગ બેયને મળશે, એટલે કે 3/12, એટલે અહીંયા આપણે ઉડાડીએ, 3 એકા 3, 3 ચોક 12, એટલે કે 1/4 ભાગ કોને મળશે, મંજુને અને રાજીને બંનેને સેમ 1/4 ભાગ મળશે. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ, તો શું પૂછ્યું છે, મંજુએ ચોકલેટનો કેટલામો ભાગ ખાધો, તો કે મંજુએ ચોકલેટના 1/4 ભાગ ખાધો. હવે પૂછ્યું છે ટોપીઓમાં રંગ પૂરો. હવે અહીં આપણને અલગ અલગ ટોપીઓ આપેલી છે, તો પેલા કાઉન્ટ કરી લેવાની કે ટોટલ કેટલી ટોપી થાય છે, તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 ટોપીઓ થાય છે. હવે શું કીધું છે, 1/3 ટોપીઓમાં લાલ રંગ પૂરો. હવે જો મિત્રો, અહીં આપણને 1/3 આપેલું છે, અહીં આપણને જ્યારે આપ્યું હતું ત્યારે 1/8 આપેલા હતા, તો ત્યારે આપણે ડાયરેક્ટ લઈ લીધું હતું, શું કામ, તો કે 8 ભાગ જ હતા અને છેદમાં 8 આપેલા હતા. હવે અહીં આપણે શું કરવાનું છે કે છેદમાં 15 કાં તો તમારે લઈ આવવાના, એટલે અહીંયા શું કરવાનું, 5 વડે ગુણો તો 15 આવે, 3 ને 5 વડે ગુણો તો છેદમાં 15 આવે, તો છેદમાં જેટલા વડે ગુણીએ અંશમાં પણ તેટલા વડે ગુણવા પડે, એટલે કે અહીં જવાબ ડાયરેક્ટ તમને 5 મળી જાય. અને તે રીતે ન તમને ફાવતું હોય તો શું કરવાનું, 1/3 ગુણ્યા ટોટલ કેટલી ટોપી છે, 15 ટોપી, તો સિમ્પલી ટોટલ વડે તેનો ગુણાકાર કરી નાખવાનો, ભાગનો ગુણાકાર ટોટલ વડે કરી નાખવાનો, તો પણ તમને જવાબ મળી જશે કે 3 એકા 3, 3 પંચા 15, આવી ગયો જવાબ 5. અહીં પણ આપણને 5 જવાબ મળ્યો હતો. તો જે તમને ઈઝી રીત લાગે તે રીતે તમે કરી શકો છો. એટલે કે અહીં 5 ટોપીમાં કયા રંગ છે, તો કે લાલ રંગ પૂરવાનો છે, એટલે આપણે અહીં 5 ટોપીમાં લાલ રંગ સપોઝ પૂરી દઈએ કે આ 1 2 3 3 4 અને આ 5 ટોપીમાં લાલ રંગ. હવે શું કીધું છે કે વાદળી રંગ પૂરવાનો છે 3/5 ટોપીમાં, એટલે કે 3/5 ગુણ્યા ટોટલ કેટલી ટોપી, 15 ટોપી, તો 5 એકા 5, 5 તેરી 15, એટલે ટોટલ કેટલી આવશે, 9 ટોપીમાં વાદળી રંગ પૂરવાનો છે. એટલે 1 2 3 4 5 6 7 8 અને 9 ટોપીમાં આપણે વાદળી રંગ પૂર્યો. હવે તમે કેટલી ટોપીમાં લાલ રંગ પૂર્યો, તો કે 1 2 3 4 ને 5 ટોપીમાં લાલ રંગ પૂર્યો. કેટલી ટોપીમાં વાદળી રંગ પૂર્યો, તો કે 9 ટોપીમાં વાદળી રંગ પૂર્યો. અને ટોપીઓ કેટલામાં ભાગમાં તમે કોઈ રંગ પૂર્યો નથી. હવે બાકી કેટલી વધી, આ 15 નંબરની એક જ બાકી વધી, એટલે આપણે એક ટોપી લખશું અહીં અને છેદમાં એનો ટોટલ, એટલે કે 15 ટોપી થાય ટોટલ, એટલે જવાબ આવશે 1/15 ટોપીમાં આપણે એક પણ રંગ પૂર્યો નથી, તો તેનો આ જવાબ આવશે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે ત્રિકોણના સરખા ભાગ. અહીં એક ત્રિકોણ આપેલો છે, તેને સરખા 3 ભાગમાં વહેંચ્યો છે, એક ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. તો શું કીધું છે કે દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરવાના છે અને
બીજી કઈ રીતે આપણે ભાગ કરી શકીએ આના, તો કે અહીંથી આપણે ચાલુ કરીએ, આ મિડલ પોઈન્ટ રાખીએ તો આ રીતે 3 ભાગ પડી શકે અને અલગ અલગ તમારે આમાં રંગો પૂરવાના છે. હવે આવશે ચોરસના 6 ભાગ, એટલે કે આ આપણે એક લંબચોરસ લીધો, તેના ટોટલ આપણે 6 ભાગ કર્યા, કે આ એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ, પાંચમો ભાગ અને આ છઠ્ઠો ભાગ. તો તમારે આપણે શું કરવાનું છે, આ બીજા 3 લંબચોરસના અન્ય કઈ રીતે સરખા 6 ભાગ પડી શકે તે જોવાનું છે. એટલે અહીં આપણે પાડ્યા આ એક ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો ભાગ અને છઠ્ઠો ભાગ. તેવી રીતે આપણે આમ પણ ભાગ પાડી શકીએ કે આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો ભાગ અને છઠ્ઠો ભાગ. આ રીતે અને બીજી એક આ રીતે પણ અલગથી કરી શકીએ કે પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો ભાગ ને છઠ્ઠો ભાગ. તો અલગ અલગ આ રીતે આપણે ભાગ પાડી શકીએ. હવે શું પૂછ્યું છે આપણને, કે તમે કઈ રીતે તપાસ કરશો કે લંબચોરસનો દરેક ભાગ 1/6 ભાગનો છે. તો જો મિત્રો, 1/6 આપણે ક્યારે બોલી શકીએ, કે આ એક ભાગ છે ટોટલ કેટલા ભાગમાંથી, 6 ભાગમાંથી, પરંતુ આ દરેક ભાગનું માપ સમાન હોય ત્યારે જ આ શક્ય બને. તો જ આપણે કહી શકીએ કે આ એક્ઝેક્ટ એનો 6થો ભાગ છે. તો આને આપણે સિમ્પલી તમે માપો તો આપણે આને જોઈએ કે જો મિત્રો, આ 0 થી લઈને ચાલુ કરીએ તો કેટલા સેન્ટીમીટર છે, 0 થી લઈને તો કે 1.3 સેન્ટીમીટરનો છે. આ ભાગ પણ 1.3 સેન્ટીમીટરનો છે અને આ ભાગ પણ 1.3 સેન્ટીમીટરનો છે. તેવી રીતે આ ભાગ કેટલાનો છે બ્લુ, તો કે 1 સેન્ટીમીટરનો. આવી રીતે તમે ફૂટપટ્ટી લઈને ઘરે માપી શકો અને સેમ ભાગ છે કે નહીં તે જાણી શકો છો. તો જો આ બધા ભાગ સરખા માપના હોય તો તેને 1/6 ભાગ આપણે કહી શકીએ. એની લંબાઈ પણ સેમ હોવી જોઈએ અને પહોળાઈ પણ સેમ હોવી જોઈએ. તેવી રીતે આ જોવો, પણ આ પણ સરખા માપના છે. હવે આપણે શું જોવાનું છે, કે લીલો લંબચોરસ વાદળી લંબચોરસ કરતા મોટો છે. તો હમણાં આપણે માપીને જોયું કે આ લંબચોરસ છે એ વાદળી કરતા મોટો લંબચોરસ છે, કેમ કે આ 1.3 સેમીનું છે માપ અને આનું 1 સેમીનું માપ છે. તો હવે બીજું શું જોવાનું છે, કે તો એવું કહી શકાય કે લીલા લંબચોરસનો 1/6 ભાગ એ વાદળી લંબચોરસના 1/6 ભાગ કરતા મોટો છે. તો જો આ મિત્રો લંબચોરસ જો મોટો હોય તો આનો 6થો ભાગ પણ આના 6થા ભાગ કરતા મોટો જ હોય, ઓબ્વિયસ છે. તો જવાબ આનો આવશે હા, કે લીલા રંગના લંબચોરસનો 1/6 ભાગ એ વાદળી રંગના લંબચોરસના 1/6 ભાગ કરતા મોટો થાય. તો આનો જવાબ આવશે હા. હવે બિરબલની વાત તો તમને યાદ જ હશે, 4થા ધોરણમાં તમે ભણી ગયા. હવે બિરબલ અકબરના મંત્રી કઈ રીતે બન્યા એની એક સ્ટોરી છે. તો તે એક ગામડામાં રહેતા હતા અને કવિતા લખતા હતા. એક દિવસ રાજા પાસે આવ્યા કે હું મારી કવિતાઓ રાજાને સંભળાવું. તો પહેલા મહેલના બહારના દરવાજે પહોંચ્યા. તો ચોકીદારે એને શું કીધું કે હું તને અકબરને મળવા તો જ જવા દઉં જો તું મને તારા ઇનામનો 1/10 ભાગ મને આપ. એટલે કે ધારો કે તેને 100 રૂપિયા રાજા આપે તો તેનો 10મો ભાગ, એટલે 10મો ભાગ કેને કહેવાય, આપણે જોયું હતું કે 1/10મો ભાગ આપણે ગોતવો હોય ગમે એનો. હવે 100 રૂપિયાનો આપણે 1/10મો ભાગ ગોતવો છે તો 1/10 ગુણ્યા આપણે 100 કરી નાખવાના. મીંડું ઉડી જાય એટલે વધે 10. એટલે કે 100 રૂપિયાનો 10મો ભાગ કેટલો થાય, તો કે 10 રૂપિયા. તો તેણે શું કન્ડિશન મૂકી કે તારી જેટલી તને ઇનામ આપે તેનો 1/10મો ભાગ તારે મને આપવાનો, તો હું તને અંદર જવા દઉં. તો બિરબલે કીધું હા વાંધો નહીં. હવે અંદર ગયો તો તેણે શું ગણતરી કરી કે ભાઈ મને 100 સોનાના સિક્કા કદાચ મળશે બિરબલને,
તો તેમાંથી મને કેટલા મળશે તો કે 1/10 ભાગ આપણે હમણાં જોયો કે 100 સોનાના સિક્કાનો 1/10 ભાગ કેટલો થાય તો કે 10 સિક્કા, તો તેને 10 સિક્કા મળશે તેવી તેણે ગણતરી કરી. હવે તે બીજા દરવાજે પહોંચ્યો તો બીજા દરવાજે પણ બીજો ચોકીદાર હતો, તો તેણે શું કીધું કે તને જેટલી ઇનામ મળે તેનો મને 2/5 ભાગ આપીશ તો હું તને અંદર જવા દઈશ. તો 2/5 ભાગ, હવે 100 સિક્કા જો મળે તો તેનો 2/5 ભાગ કેટલો થાય તો કે 2/5 ગુણ્યા ટોટલ કેટલા છે 100 સિક્કા, એટલે 2/5 ગુણ્યા 100 આવશે. એટલે આનો છેદ ઉડાડો તો 5 એકા 5 અને 20 પંચા 100. હવે છેદ ઉડાડવા માટે તમને ઘડિયા મોઢે હોવા જોઈએ તો તમે ઇઝીલી આ કરી શકશો. તો 5 એકા 5 અને 5 ચોક 20 પંચા 100, એટલે કે 2 ગુણ્યા 20 એટલે કે 40 જવાબ આવે. એટલે ચોકીદારે શું ગણતરી કરી કે જો 100 સિક્કા આપશે બિરબલને તો 2/5 ભાગ મને મળી જશે, એટલે કે 40 સિક્કા ડાયરેક્ટ મને મળી જશે. હવે આ રીતે છેલ્લા દરવાજે પહોંચ્યો તો ચોકીદારે શું કીધું કે તને રાજાને મળવા તો જ જવા દઈશ જો તું ઇનામનો અડધો ભાગ મને આપી દઈશ. એટલે 100 સિક્કા ધારો કે એને આપે તો અડધો ભાગ એટલે કેટલો થાય 1/2 આપણે જોયું હતું, 1/2 ગુણ્યા 100, એટલે છેદ ઉડાડો 2 એકા 2, 2 પંચા 10 અને પાછળ એક મીંડું એટલે કે 50, એટલે કે 50 સિક્કા તેને આપી દેવા પડે. એટલે બિરબલ એમાં પણ માની ગયો, એટલે અંદર આવી ગયો અને સોનાના જો 100 સિક્કા મેળવે તો ચોકીદારે શું ગણતરી કરી કે તેને જો રાજા 100 સિક્કા આપે તો મને એમાંથી 50 ડાયરેક્ટ મળી જશે, જે આપણે હમણાં ગણતરી કરી. અને જો રાજા તેને 1000 સિક્કા આપે તો એના અડધા કેટલા થાય તો કે 1/2 ગુણ્યા 1000, 2 એકા 2, 2 પંચા 10, 5 અને બાકીના 2 મીંડો શૂન્ય અહીંયા મૂકી દેવાના એટલે કે 500. એટલે રાજા જો તેને 1000 સિક્કા આપે તો તેમાંથી 500 સિક્કા ડાયરેક્ટલી ચોકીદારને મળી જાય. હવે રાજા ને કવિતાઓ સંભળાવી બિરબલે. રાજાએ ખુશ થઈને કીધું કે બોલ તારે શું જોઈ છે, તું ગમે તે માગી શકશો. તો બિરબલે શું કીધું કે મારે 100 થપ્પડ જોઈ છે. હવે 100 થપ્પડ એને શું કામ જોઈ છે, કેમ કે ગણતરી અકબરે કરી લીધી હતી મનમાં કે જો હું પ્રથમ ચોકીદારને 1/10 ભાગ આપી દઈશ તો 1/10 સપોઝ 100 થપ્પડ એને ખાવાની હોય અથવા 100 સિક્કા એને મળવાના કદાચ હોય તો પ્રથમ ચોકીદારને કેટલા સિક્કા વયા જશે 10 સિક્કા, બીજા ચોકીદારને કેટલા સિક્કા વહી જશે 100 માંથી આપણે હમણાં ગણતરી કરી એ પ્રમાણે તો કે 40 સિક્કા. અહીં આપણે જોયું હતું ને પ્રથમ ચોકીદારને 10 સિક્કા વહી જશે, બીજા ચોકીદારને 40 સિક્કા મળી જશે અને ત્રીજાને 50. તો 10 પ્લસ 40 પ્લસ 50 એટલે જો તેને 100 સિક્કા મળત તો 100 સિક્કા તેને ચોકીદારને આપી દેવાના રહેત. એટલે બિરબલના પાછળ શું વધત તો કે શૂન્ય. એટલે બિરબલે પોતાની ચતુરાઈ વાપરી, તો તેણે શું કીધું કે મારે સિક્કા નથી જોતા, મારે જોઈ છે 100 થપ્પડ. એટલે કે પ્રથમ ચોકીદારને એનો 10મો ભાગ એટલે કે કેટલા થપ્પડ મળશે 10 થપ્પડ, કારણ કે 1/10 ભાગ આપણે ગોઈતું હતું શું હતું 10 મળતું હતું. તો પ્રથમ ચોકીદારને 10 થપ્પડ, બીજા ચોકીદારને કેટલામો ભાગ મળે તો કે 2/5 એટલે કે 40 થપ્પડ મળે, અને છેલ્લા ચોકીદારને કેટલામો ભાગ અડધો ભાગ એટલે કે 50 થપ્પડ મળે. તો ટોટલ કેટલા થાય 10 પ્લસ 40 પ્લસ 50 એટલે કે 100 થપ્પડ ચોકીદારને ત્રણેય વચ્ચે વેચાઈ જાય અને બિરબલને 0 થપ્પડ પડે. એટલે આ ઉપરથી આ ચતુરાઈ જાણીને અકબરે બિરબલને પોતાનો મંત્રી બનાવ્યો હતો. તો નેક્સ્ટ હવે જોઈએ કે ભાગમાં વિવિધ પેટર્ન. હવે અહીં એક આકૃતિ આપણને આપેલી છે, તો અહીં વાદળી કેટલા છે સૌપ્રથમ તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16, એટલે ટોટલ છે 16 ભાગ. આ ટોટલ અહીંયા નીચે લખી નાખવાનું આપણે. હવે એમાંથી વાદળી આપણે ગણતરી કરવાની કે 1 આ 2 3 4 5
6 7 અને 8 એટલે એ 8 આપણે ઉપર લખી નાખવાના 8/16 આપણને વાદળી મળે હજી આના છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના 8 એકા 8 8 દુ 16 એટલે કે 1/2 વાદળી કલર આપણને મળે તે જ રીતે અહીંયા પણ 1/2 સફેદ કલર આપણને મળે એટલે આ આકૃતિમાં 1/2 એટલે કે અડધા વાદળી છે અને અડધા સફેદ છે એમ આપણે કહી શકીએ હવે તેવી જ આપણે અલગ અલગ પેટર્ન બનાવવાની છે અહીં ધારો કે આપણે 4 વાદળી લઈ લઈએ કે અહીં ટોટલ 16 છે ટોટલ ખાના 16 છે એમાંથી આપણે 4 વાદળી લઈ લઈએ તો એના છેદ ઉડાડીએ તો એ 4 એકા 4 ચોકે ચોકે 16 એટલે કે આ રીતે આપણે લખી શકીએ 1/4 વાદળી અને આને છેદ ઉડાડીએ તો કે 3 અને 4 એટલે કે 3/4 સફેદ આનો જવાબ મળે હવે અહીં આપણને કેટલા 6 વાદળી સપોઝ અહીંયા લઈએ 1 2 3 4 5 અને 6 તો શું લખી શકીએ કે 6/16 વાદળી અને 10/16 એટલે કે બાકી આ કેટલા વધ્યા 10 વધ્યા તો 10/16 ટોટલ કેટલા છે 16 છે તો ઈ સફેદ આવી જશે તો આના છેદ આપણે ઉડાડીએ કે 2 તેરી 6 અને 8 દુ 16 એટલે કે 3/8 વાદળી આવશે અને 5/8 સફેદ આવશે એટલે કે 3/8 વાદળી અને 5/8 સફેદ તેવી રીતે અહીં આપણે કેટલા વાદળી લીધા છે તો કે 12 વાદળી લીધા છે ટોટલ કેટલા છે 16 છે અને સફેદ 4 છે અને ટોટલ કેટલા છે તો કે 16 છે તો અહીં છેદ આપણે ઉડાડીએ તો 4 તેરી 12 કારણ કે 4 ના ઘડિયામાં 12 પણ આવે ને 16 પણ આવે તો 4 વડે ભાગ ઉઠશે તો 4 તેરી 12 અને ચોકે ચોકે 16 તો 3/4 વાદળી અને 4 એકા 4 ચોકે ચોકે 16 1/4 સફેદ આ જવાબ આવશે તો આ રીતે તમારે પણ અલગ અલગ ટ્રાય કરીને કમેન્ટમાં જણાવવાનું છે હવે આકૃતિ એને ફરીથી જુઓ કેટલા ખાનામાં પૂરેલો રંગ કયો છે તો આપણે શું જવાબ આવ્યો તો એમાં કે અડધા 1/2 વાદળી છે ને 1/2 સફેદ છે તો જુઓ હવે અહીં શું પૂછ્યું છે 1/2 વાદળી ને 1/2 સફેદ છે તો કે આ છે હવે અહીં પૂછ્યું 2/4 વાદળી અને 2/4 સફેદ હવે તમે આમ જોવા જશો ને મિત્રો તો જવાબ તમને અલગ લાગશે પરંતુ જો અહીંયા છેદ તમે ઉડાડશો ને 2 એકા 2 2 દુ 4 2 એકા 2 2 દુ 4 તો આવી ગયા જવાબ આની જેવો સેમ કે 1/2 વાદળી ને 1/2 સફેદ તો આ જવાબ પણ સાચો છે હવે અહીં પણ છેદ ઉડે છે કે 4 એકા 4 4 દુ 8 4 એકા 4 4 દુ 8 તો અહીં પણ આવી ગયો જવાબ 1/2 વાદળી અને 1/2 સફેદ તો આ ત્રણ જવાબ સાચા છે પરંતુ અહીં કઈ છેદ ઉડતા નથી એટલે આ જવાબ આવશે ખોટો તો ખોટા જવાબ ઉપર આપણે નિશાની કરવાની છે હવે અહીં શું કીધું છે 16 ચોરસથી આકૃતિ બનાવો જેમાં નીચે મુજબ પેટર્ન દોરો હવે પ્રથમમાં શું કીધું છે તો એ આપણે અહીં ડ્રો કરી છે પ્રથમમાં એને કીધું છે ટોટલ 2/8 લાલ લ્યો 1/2 પીળા અને 1/4 લીલો તો પેલા તો અડધા આપણે પીળા કરી નાખવાના હવે 2/8 ગોતવાના ધારો કે હોય 2/8 સપોઝ આપણે ગોતવા હોય તો 16 વડે ગુણી નાખવાના ટોટલ વડે આપણે ગુણી નાખવાના વાત થઈ તો 8 એકા 8 8 દુ 16 2 દુ ને 4 જવાબ આવ્યો તો ટોટલ ખાનામાંથી 4 ખાનામાં કેવો રંગ હશે તો કે લાલ રંગ હશે તો તે લાલ કલરના કરી નાખવાના 1/2 પીળા હવે તમને ખ્યાલ ન આવે તો 1/2 ગુણ્યા ટોટલ કેટલા છે 16 ગુણી નાખવાના તો 2 એકા 2 8 દુ 16 તો 8 ખાનામાં પીળા આવી જશે એટલે કે 1 2 3 4 5 6 7 ને 8 ખાનામાં પીળો અને 1/4 લીલો તો 1/4 લીલો ગુણ્યા ટોટલ 16 ચોકે ચોકે 16 એટલે 4 માં લીલો કલર આવી જશે તો આ રીતે તમારે ડ્રો કરી નાખવાનું છે
હવે આવશે બીજું, એટલે કે બી ઉપર આપણે જોઈએ તો આ એ છે, આ એ મળ્યું આપણને, અને આ બી. તો એમાં આપણે જોયું હતું એવી રીતે બી આપણે કરવાનું છે. ટોટલ કેટલા આપ્યા છે અહીં પણ 16 છે. તો 16 માંથી 3 આપણે વાદળી રંગના, જો છેદમાં 16 જ છે તો આપણે ડાયરેક્ટ મળી જશે કે ટોટલ આપણને મળી જ ગયો છે, એમાંથી 3 વાદળી રંગના છે. એટલે કે આ 1, 2 ને 3 વાદળી રંગના ડાયરેક્ટલી તમને 3 મળી જશે. તેવી રીતે અહીંયા છેદમાં પણ 16 છે, તો તમારે કાંઈ કરવાનું નથી, ડાયરેક્ટલી આ જે હોય જવાબ એ 5 લાલ રંગના તમારે કરી નાખવાના. હવે અહીંયા શું લખ્યું છે, 1/2 પીળો, એટલે કે 1/2 એટલે એને આપણે 16 કરવા પડશે. એટલે 1/2 એને 16, અહીંયા છેદમાં 16 કરવો હોય તો મારે છેદને કેટલા વડે ગુણવો પડે? 8 વડે. તો અંશને પણ મારે 8 વડે ગુણવો પડે, એટલે કે જવાબ આવશે 8. એટલે કે 8 માં પીળો રંગ આવશે. હવે જો એમ તમને ખ્યાલ ન આવે તો શું કરવાનું, ટોટલ વડે એનો ગુણાકાર કરી નાખવાનો સિમ્પલ, 16 વડે. તો 2 એકા 2, 8 દુ 16, તો જવાબ આવી ગયો 8. તો આ 8 માં પીળો રંગ આપણે કરી નાખવાનો રહેશે. તો આ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. હવે આવે છે રામુનું શાકભાજીનું ખેતર. હવે આ ખેતર છે એમાં 9 સરખા રામુએ ભાગ પાડી નાખ્યા છે. આ રીતે 9 એક સરખા એને ખેતરના ભાગ કરી નાખ્યા છે. હવે ટોટલ 9 ભાગ હોય તો એમાંથી એને 1/9મો ભાગ કહેવાય. બધા દરેક ભાગ કેટલામો ભાગ કહેવાશે? 1/9મો ભાગ. આ પણ 1/9મો ભાગ. તો તેવી રીતે આપણે બધામાં લખી નાખશું 1/9મો ભાગ, કારણ કે સરખા આપણે 9 ભાગ કર્યા છે ને, તો દરેક ભાગ કેટલા માપનો થશે? તો કે 1/9મા ભાગનો થશે. હવે આપણે શું જોવાનું છે, ક્વેશ્ચન શું છે કે ખેતરના સૌથી મોટા ભાગમાં કઈ શાકભાજી ઉગાડે છે? હવે તમને ખેતરના સૌથી વધારે આમાં શું આવેલું, રિપીટ કેટલી વાર થાય છે એ આપણે જોવાનું છે. તો કે આ ટમેટા 1 વાર રિપીટ થયા, બીજી વાર રિપીટ થયા અને ત્રીજી વાર રિપીટ થયા. એટલે ટમેટા 3 વાર રિપીટ સૌથી વધારે વાર થયા. એટલે આપણે શું કહી શકીએ, સૌથી વધુ કઈ શાકભાજી ઉગાડી છે? ટમેટા. ને એમ પૂછે સૌથી ઓછી શાકભાજી કઈ ઉગાડી છે? તો કે એમાં મરચા આવશે અથવા પાલક આવશે, તે સૌથી ઓછામાં આવશે. તો આમાં જવાબ શું આવશે? સૌથી મોટા ભાગમાં શું ઉગાડ્યું છે એને? ટમેટા. હવે કેટલામો ભાગ છે? તો કે ટોટલ 9 ભાગમાંથી આ 1 ભાગ, એટલે કે આ 1/9, 1/9 પ્લસ બીજો આ 1/9મો ભાગ, પ્લસ આ બીજો 1/9મો ભાગ, અને ત્રીજો 1/9મો ભાગ. એટલે ત્રણેયનો આપણે સરવાળો કરીશું, 9 પ્લસ 1/9. હવે ત્રણેયનો બેઝ સમાન છે એટલે લસા લેવાની જરૂર પડશે નહીં. અહીંયા 9 ડાયરેક્ટલી લખી નાખવાના, અને અંશમાં જેમ હોય એમ લખી નાખવાનું, અને વચ્ચે જે નિશાની હોય તે નિશાની પણ સેમ મૂકી દેવાની. એટલે 1 + 1 + 1, એટલે કે 3/9 ભાગ ઉઠશે. તો કે આ ઉઠશે 3 એકા 3, 3 તેરી 9, એટલે કે 1/3. તો શું જવાબ આવ્યો? કે 1/3માં ભાગમાં ટમેટા વાવેલા છે. હવે શું પૂછ્યું છે, કેટલા ભાગમાં બટેટા ઉગાડે છે? તો કે બટાકા 1 ભાગ અને 2 ભાગ, એટલે કે 1/9મો ભાગ પ્લસ 1/9મો ભાગ. એટલે શું થશે? 1 ને 2/9મા ભાગમાં એ બટેટા ઉગાડે છે. અહીં ભાગ ફૂટતો નથી એટલે આમ આપણે રાખી દેવાનું. હવે ખેતરના કેટલામા ભાગમાં તે પાલક ઉગાડે છે? તો કે 1/9મો ભાગ છે. આ પાલક 1/9મા ભાગમાં તે પાલક ઉગાડે છે. અને કેટલા ભાગમાં તે રીંગણ ઉગાડવામાં ઉપયોગ કરે છે? તો કે ટોટલ 9 ભાગમાંથી આ 1/9 એક ભાગ અને 1/9 બીજો ભાગ, એટલે કે 2/9મા ભાગમાં તે રીંગણ ઉગાડે છે. એ આપણે અહીં જોઈ શકીએ છીએ. આવી રીતે તમારે બીજા કેટલાક પ્રશ્નો પૂછવાના છે કે મરચા કેટલામા ભાગમાં ઉગાડે છે, પ્લસમાં બટેટા અને રીંગણા એ બંનેના ભાગ સમાન છે કે અલગ અલગ છે. તો આવી રીતે તમે અલગ અલગ પ્રશ્ન
તમારે જાતે બનાવીને તે સોલ્વ કરી શકો છો. તો મિત્રો આજ અહીં સુધી રાખીએ. તો નેક્સ્ટ આપણે મળીશું ત્યારે ચેપ્ટર 4 નો પાર્ટ 2 ડિસ્કસ કરીશું. ત્યાં સુધી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ સો મચ.